મહીસાગરમાં દિવસે ને દિવસે જાણે પોલીસનો ડર ના હોય તેમ વધી રહ્યો છે મારામારીના કિસ્સા। ખાનપુર તાલુકાના લીંબડિયા ગામે એક યુવકને શોરૂમમાં પૂરી માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો। હુમલો કરનાર ઈસમ ભરત પટેલ અને કુણાલ પટેલ દ્વારા એક ઈસમને ઢોરમાર મારતા હોસ્પિટલમાં દાખલ। અગાઉ પણ ભરત પટેલ દ્વારા સ્થાનિક એક ઈસમને ઢોરમાર મારવામાં આવ્યો હતો, તેની પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ। ત્યારે ફરી એક વખત ગેરેજ ચલાવતા યુવકને શોરૂમમાં બોલાવી માર્યો। ટોમી અને પાઇપ વડે ઢોરમાર। યુવક પર હુમલો કરી શરીરના ભાગે જ તેમજ કાનના પડદાને કર્યું ભારે નુકસાન। યુવક હાલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। એક અઠવાડિયામાં આવી જ બીજી ઘટના બનતા સ્થાનિકોમાં રોષ। આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પરિવાર તેમજ સ્થાનિક રહીશોની માંગ। પરિવાર દ્વારા ખાનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવા માંગ। રિપોર્ટર મુકેશ બારિયા, ઇન્ડિયા 24 ન્યૂઝ, મહીસાગર। શું નામ છે અને ઘટના શું બની હતી ને કેમ મારવામાં આવ્યા? કઈ જગ્યાએ ઈજાઓ થઈ છે? પટેલ કૃણાલ મારા બાઇકના ગેરેજ પર લેવા આવ્યા। મને એમ કીધું કે મારી અપાચીની ચેન ફસાઈ ગઈ છે, પડી ગઈ તો મેં મને ચોકડી પર આવી અને હપારી કરી આલો। તો મેં ના પાડી પહેલાં કે મારે કામ વધારે છે, તો મેં ના પાડી। તો એમને કીધું કે જબરજસ્તી કે 200 રૂપિયા આપી દે, મારે ઇમરજન્સી છે પણ મને આટલું હપારી કરી આલો। તો હું એમની બાઇક પર બેસી, મારો પોનો પકડની ઠેલી લઈ એમના બાઇક પર બેસી એ ડાયરેક્ટ મને સીધા શોરૂમ પર લઈ ગયા। જલ્દી ફાસ્ટ બાઇક ચલાવી ડાયરેક્ટ શોરૂમ પર લઈ જાય। શોરૂમની અંદર ધક્કો મારી મને અંદર લીધા અને શટલો બંધ કરી અને મને અંદર મારવાનું ચાલુ કર્યું। પહેલાં મને કોન પર ને એવા લાફા માર્યા, તો મારાથી સંભળાવાનું ને એવું એ થઈ ગયું અને મારાથી મને એમને લોખંડની ટોમી એક કૃણાલ પટેલ પકડી રહ્યા અને હાર્દિક શોરૂમના પટેલ ભરતભાઈએ મને ટોમી બહુ માર્યો અને બહુ અતિશય માર્યો અને પછી મારા જોડે એમણે વિડીયો લખાવડાવ્યો અને સહી કરાવડાવી। કેમ માર્યા તમને? કારણ ઓઇલ કેટલા ડબ્બા ત્યાં લીધું એ રીતના અને એ વાત પર મને બહુ માર્યો બસ। અને મેં મારા ગેરેજ પર ઉપર આવી અને એમનો કારીગર મને ઓઇલ આપેલું, મને ખબર નથી આ છેતરપિંડી છે કે શું છે। મેં રોકડા પૈસેથી ખરીદેલી વસ્તુ હતી। શું નામ તમારું? ખોટ નરેન્દ્ર કુમાર પરસોત્તમભાઈ, સરદારપુરા ગામ। શું નામ છે અને તમારા ભાઈને મારવામાં આવ્યો છે એ કોણ હતા? મારું નામ પગી ભાઈરામભાઈ નારુભાઈ છે। એ અમારો ભાણો થાય છે। હવે એ લીંબડિયા ચોકડી પર ઓટો ગેરેજનો ધંધો કરે છે અને એ ઓટો ગેરેજની સામે એમનો વીરપુર રોડ ઉપર શોરૂમ ચાલે છે, ભરતભાઈ અને કુણાલ પટેલ। આ બંને અમારા ભાણાને આપણે મારી ગાડી બગડી છે એમ કરીને લઈ ગયા અને પછી તો શટર બંધ કરીને લોખંડની પાઇપોથી કે ટોમીઓથી ફટકારવામાં આવેલો અને ફોન લઈ લીધો હતો અને એટલો ઢોરમાર માર્યો હતો કે શરીરના દરેક જ ભાગ ઉપર અત્યારે હાલમાં ચાઠા દેખાય છે અને કાનનો પડદો ફાટી ગયેલો છે અને બેભાન અવસ્થા જેવો છે। અને આવા લુખ્ખા તત્વો સામે જો પોલીસ કાર્યવાહી ન કરે અને ઢીલાશ દાખવે તો આવા લુખ્ખા તત્વોના આતંકથી ભોળી અને ભલી પડદાને તો જીવવું મુશ્કેલ છે, કારણ કે પોલીસ આ લોકોની કંઈ કાર્યવાહી નથી કરતી। અત્યારે 48 કલાક થઈ ગયા તો FR નહીં પાડતી પોલીસ અને બસ જાણવા જોગટ લે છે। શું નામ તમારું? પગી ભાઈરામભાઈ નારુભાઈ।